Aftar. Tahu itu barang. પરિચય આપો. માનવ સેવા એ જ પ્રભુ સેવા. અહીંયા અમે ભીલ સમાજ, ઠાકોર સમાજ અને અમારા 25 થી 30 બધા મિત્ર મંડળ છે, કાર્યરત ભાઈઓ છે. અહીંયા અમે છાશની સેવા આપીએ છીએ, જે કોથમીર મસાલો નાખી અને બધાને આ ગરમી અત્યારે 48 થી 43 ડિગ્રી ગરમી ચાલી છે, એમાં આ સેવા અમે આપી રહ્યા છીએ. ભેગા મળીને રાહદરતા, વાહન ચાલકો, મજૂર માણસો, લેબર કામવાળા, ગાડીવાળા જે અહીંથી નીકળે છે ચાલકો, એમને ઊભા રાખી અમે ઠંડી છાશ પીડાવીએ છીએ અને માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડીએ છીએ. અમારા માટે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. આવી કાળઝાળ ગરમીની અંદર આ સેવા બધાય કરે એવી બધાની પ્રાર્થના કરું છું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા લક્ષ્ય છે અમારો. ઉદયપુરામાં ઠાકોર સમાજ અને ભીલ સમાજ દ્વારા તથા બીજી જ્ઞાતિના મિત્રો સાથે સર્વ જ્ઞાતિની સાથે રહીને અહીંયા ખાસ વિતરણનું આયોજન કર્યું છે અને છેલ્લા 7 થી 10 દિવસથી અમે આ ચાલુ છે. અમે રોજની 1000 લીટર છાશ કાઢીએ છીએ. ગરમીમાં લોકોને રાહત મળે, શાંતિ રહે, એના માટે અમે આ વિતરણ કરીએ છીએ. અને છાશ મસાલાવાળી હોય છે, એકદમ ઠંડી ચીલ, જેના કારણે લોકોને રાહત રહે. અને અમે પૂરા ભુદરપુરા વિસ્તારમાં વેચીએ છીએ, પ્લસ જે આવતી જતી પબ્લિક હોય છે એ લોકોને ઊભી રાખીને અમે છાશ આપીએ છીએ. ટોટલ આખા અમે આંબાવાડી વિસ્તાર, ભુદરપુરા વિસ્તાર બધી જગ્યાએ આનું વિતરણ કરીએ છીએ. ઠાકોર છે, છેલ્લા અમે અઠવાડિયાથી જે છાશનું વિતરણ કરીએ છીએ અને ઠાકોર અને ભીલવા સમાજના લગભગ 15 કાર્યકરો રોડ પરથી જે વાહન જાય, સ્કૂટર જાય, બધાને ઊભા રાખીને ઠંડી મસાલેદાર છાશ પીવડાવીએ છીએ અને લગભગ 1000 લીટર જેટલી છાશ વેચી ગઈ છે. અને ઠંડી કાળઝાળ ગરમીમાં એમને થોડી રાહત રહે છે, એના માટે અમારા મિત્રોએ મદદ કરી અને રેગ્યુલર રોજ બપોરના 12 થી 4, 1 થી 3ની અંદર છાશ વિતરણ કરે છે. 7 દિવસથી કરે છે. 1000 લીટર વિતરણ થઈ ગયું છે અને બધાને ખૂબ મજા બી આવે છે વિતરણ કરવા માટે. અને બધા રાહદારીઓ ખાસ 2-3 ગ્લાસ પીને છેલ્લા 7 દિવસથી બુધાપુરા ગામ, આંબાવાડી વિસ્તાર, સમસ્ત બુધાપુરા ગામ, ઠાકોર, ભીલ એ બધા જ્ઞાતિ અમે ભેગા થઈને છાશ વિતરણ કરીએ છીએ. અમારા અહીંથી 200 થી 500 લીટર છાશ અમે વેચીએ છીએ. આખા ગામમાં, આખા વિસ્તારમાં બધાને ઠંડક ગરમીના કારણે છાશ વિતરણ કરીએ છીએ. અત્યારે હાલની આ 45-46 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં ઉદરપુરા મુકામે ઠાકોરવાસ તેમજ ભીલવાસના સંયુક્ત
સહયોગથી છેલ્લા એક વીકથી, એટલે આજે 8મો દિવસ થઈ ગયો છે, રોજ રાહદારીઓ માટે છાશનું વિતરણ કરવામાં આવે છે અને 200 લીટરથી વધારે રોજ આ છાશનું વિતરણ કરવામાં આવે છે. તો સર્વે ભાઈઓને વિનંતી છે કે દરેક જગ્યાએ આ સરાહનીય કાર્ય થાય. માનવ સેવા એ જ પ્રભુ સેવા. જય હિન્દ, જય ભારત. સોલંકી હું મારી સહેલી સાથે અહીંયાથી ઉદયપુરા 4 રસ્તા છે ત્યાંથી નીકળી હતી. ત્યાં છાશનું વિતરણ અમુક યુવાનો કરી રહ્યા છે. એ લોકોને બહુ ધન્ય છે. 45 ડિગ્રી કાળઝાળ ગરમીમાં 1 થી 5માં કોઈ ના નીકળે બહાર અને છાશનું વિતરણ કરવું, એકદમ મસાલા છાશ. આટલી ગરમીમાં બહુ જ રાહત હતી, ઠંડી હતી અને એમાં પુદીનો મસાલા છાશ હતી. ઠંડી એકદમ સરસ છાશ હતી. આ લોકોને બહુ જ અભિનંદન અને ધન્ય છે કે છાશ વિતરણ કરો. અમુક માણસોને કેટલી રાહત થાય છે છાશ પીને, ઠંડી અને લૂથી બચવા માટે. થેન્ક યુ સર. પરિચય આપો. હેલો, મારું નામ કૃષ્ણા પરમાર છે. ઉદયપુર રોડ ઉપર હું રહું છું. અહીંયા મારા કામથી હું ગરમીમાં બહાર નીકળી હતી. આ 45 ડિગ્રી જેવી ગરમીમાં અત્યારે ઉદયપુરા રોડ ઉપર સારું આયોજન કરેલું છે, જે મતલબ કામથી બહાર નીકળી ગયેલા લોકો માટે ખૂબ જ સારું છે અને મતલબ આભાર આ લોકોનો કે આ લોકો આવું કરી રહ્યા છે. પડી રહી છે ત્યારે આ કાર્યક્રમો કામ કરી રહ્યા છે અને આ રીતે આ પડે છે હું આવી સેવા આપી રહ્યા છે. બહુ સારું કાર્ય છે. ઉદયપુરા ગામની અંદર સેવા કરી છાશ કરી રહ્યા છે. બહુ સારું કામ છે. ઉદયપુરા ગામ તરફથી આ છાશનો પ્રોગ્રામ કર્યો છે. બહુ સારું લાગે અને સારું કાર્ય છે. સારું લાગણીશીલ માણસો છે બધા અને સારું કાર્ય કરે છે.